નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। આપણા બધાની જિંદગીમાં એક વાક્ય બહુ કોમન થઈ ગયું છે, શું કરું યાર, ટાઈમ જ મળતો નથી, અથવા દિવસ ક્યાં પૂરો થઈ ગયો ખબર જ ના પડી। શું ખરેખર સમય ઓછો છે? ના, બિલ ગેટ્સ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી હું કે તમે, કુદરતે બધાને દિવસના 24 કલાક જ આપ્યા છે। તો પછી એવું કેમ બને છે કે કેટલાક લોકો એ જ 24 કલાકમાં ઇતિહાસ રચી દેશે અને આપણે માત્ર કેલેન્ડરની તારીખો બદલતા રહી જઈએ છીએ? જવાબ છે ટાઈમ મેનેજમેન્ટ। સરળ ભાષામાં કહું તો ટાઈમ મેનેજમેન્ટ એટલે ઘડિયાળના કાંટાની પાછળ દોડવું નહીં, પણ એ કાંટાને તમારા હિસાબે ચલાવવાની કળા। ઘણા લોકો માને છે કે સતત કામ કરતા રહેવું એટલે ટાઈમ મેનેજમેન્ટ, પણ ના, એ તો મજૂરી કહેવાય। બિઝનેસમાં ટાઈમ મેનેજમેન્ટ એટલે સ્માર્ટ વર્ક। તમારી પાસે રહેલા સમયને એવી રીતે વહેંચો કે જેમાં તમારું કામ પણ પૂરું થાય, આરામ પણ મળે અને તમારા પરિવાર કે શોખ માટે પણ સમય કાઢી શકો। ટૂંકમાં સમયનો ખર્ચ ક્યાં કરવો અને ક્યાં બચત કરવી એનું આયોજન એટલે જ ટાઈમ મેનેજમેન્ટ। હવે સવાલ થાય કે આની જરૂર શું છે? પહેલાના જમાનામાં તો કોઈ ડાયરી લઈને નહોતું ફરતું, તોય બધા સુખી હતા, તો અત્યારે જરૂર કેમ? સાથે એ પણ સવાલ થતો હશે કે ટાઈમ મેનેજમેન્ટ શરૂ ક્યાંથી કરવું? ઘડિયાળના કાંટા રોકી શકાતા તો નથી, પણ આપણે શું કરવું? પણ તમારે આ કશું જ વિચારવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે મંતવ્ય ન્યૂઝની સાથોસાથ મેનેજમેન્ટ ગુરુ છે ને। તો મિત્રો, બિઝનેસને લગતા આજના 20મા એપિસોડમાં ભાવેશભાઈ ઉપાધ્યાય ટાઈમ મેનેજમેન્ટનું આપશે માર્ગદર્શન। તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ કે જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ। તો બિઝનેસના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય। ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ હિરલ। ભાવેશભાઈ, ટાઈમ મેનેજમેન્ટની વાત કરવી છે। સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને જણાવો કે આખરે આ ટાઈમ મેનેજમેન્ટ શું છે અને એની જરૂરિયાત હવે કેમ ઊભી થઈ છે? થેન્ક યુ હિરલ, બહુ સરસ ટોપિક છે। ટાઈમ મેનેજમેન્ટ એટલે સમયનું સુચારું સંકલન। એટલે જો એને બીજા શબ્દમાં કહું તો સમય તમને ડ્રાઈવ કરે છે કે તમે સમયને ડ્રાઈવ કરો છો? જે વ્યક્તિઓ ટાઈમ મેનેજમેન્ટને સારી રીતે જાણે છે અને એનું મેનેજમેન્ટ સરસ રીતે કરે છે એ લોકોનો ગ્રોથ થતો હોય છે। જ્યારે ઘણા લોકોને સફળતા મળે છે પણ એ લોકોનું ટાઈમ મેનેજમેન્ટ વેરી અનઓર્ગનાઇઝ હોય છે, એડહોક હોય છે, એટલે તે એમની સફળતા પણ સ્ટ્રેસમાં ફેરવાઈ જાય છે। એટલે એ લોકો સફળતા તો પામે છે પરંતુ એ સફળતા સ્ટ્રેસવાળી હોય છે। જ્યારે ઘણા લોકો બહુ ઓછા સમયમાં અને સારી રીતે સરસ રીતે પરફોર્મન્સ બતાવીને સફળતા મેળવે છે। એનું એક જ કારણ છે સારા ટાઈમનું મેનેજમેન્ટ। હવે ટાઈમ મેનેજમેન્ટની જરૂર કેમ પડી? ટાઈમ મેનેજમેન્ટની જરૂર એટલા માટે પડી કે જેમ જેમ કંપનીમાં કે કોર્પોરેટમાં અથવા તો તમે એક કર્મચારી હો, એવું થવા માંડ્યું કે જ્યારે તમારો ટાઈમનું મેનેજમેન્ટ બીજો કોઈ કરે છે ત્યારે આપણને ટાઈમ મેનેજમેન્ટની મહત્ત્વ વિશે જાણકારી થઈ અથવા તો આપણે લાગ્યું કે ટાઈમ મેનેજમેન્ટ હવે શીખવું પડશે। હવે તમારો ટાઈમનું મેનેજમેન્ટ બીજા કરે છે એનો અર્થ એવો થયો કે તમારા લક્ષ્ય તમે જે નક્કી કર્યું હોય કે હું આજના દિવસમાં આવું કરીશ, પરંતુ જેવા તમે ઓફિસે પહોંચો એટલે તમારી જે પ્રાયોરિટીઝ છે એ તો બાજુ પર રહે અને બીજા લોકો એમની પ્રાયોરિટી લિસ્ટને તમારી જોડે આવે। એના લીધે તમારું જે કામ જે મહત્ત્વનું છે, તમે જે નક્કી કરેલું હશે, તમે જે પ્લાન કર્યો હશે કે ભાઈ આજના દિવસમાં તો મારે આટલું કામ કરવું જ પડશે, એ બધું સાઈડમાં જતું રહે છે અને બીજા લોકોની પ્રાયોરિટીઝ પ્રમાણે તમે કામ કરવાનું શરૂ કરી દો છો। એટલે છેલ્લે સરવાળો એ રીતે થયો કે ભાઈ મારા ટાઈમનું જો પ્લાનિંગ જો હું નહીં કરું તો એન્ડ ઓફ ધ ડે મારી પ્રોડક્ટિવિટી ઉપર મોટી અસર થશે। એટલે જ્યારે ટાઈમ મેનેજમેન્ટની વાત આવે ત્યારે 3 મહત્ત્વના તબક્કા છે। એક કે ટાઈમ મેનેજમેન્ટ એટલે શું એની તમને જાણકારી હોવી જોઈએ। ટાઈમ મેનેજમેન્ટ એટલે મારા ટાઈમનો કેવી રીતે હું સદુપયોગ કરું છું, કેવી રીતે એમને પ્રોડક્ટિવ બનાવું છું અને મારા ટાઈમની એક વેલ્યુ છે અને વેલ્યુ શું છે એ તમને ખબર હોવી જોઈએ। બીજું કે જ્યારે પણ મારા ટાઈમનું યુટિલાઇઝેશન કરું પ્રોપરલી ત્યારે મને ખબર હોવી જોઈએ કે હું ક્યાં ટાઈમ સ્પેન્ડ કરું છું, કયો ટાઈમ મારા રિલેક્સેશન માટે છે, કયો ટાઈમ મારા કામ કરવા ઉપર છે, કયો ટાઈમ મને સૌથી વધુ પ્રોડક્ટિવ તરીકે મને રિટર્ન આપે છે। અને ત્રીજું, જ્યારે ટાઈમ મેનેજમેન્ટની વાત આવે ત્યારે તમારે નક્કી કરવું પડે કે તમારી ટાઈમની
શું મહત્ત્વ છે. જો તમારું ટાઈમનું મહત્ત્વ તમે જ નહીં જાણતા હો તો દુનિયા ક્યાંથી જાણશે. એટલે જ્યારે તમને ટાઈમના મહત્ત્વને ઓળખો, એ પ્રમાણે કામ કરો, તમે વિન થાવ અને તમારા ટાઈમનો તમારી સાથે સાથે લોકો સદુપયોગ કરે. જો આટલી વસ્તુનું જો તમને જ્ઞાન હશે તો તમને ટાઈમ મેનેજમેન્ટનું મહત્ત્વ સમજાવશે અને ટાઈમ મેનેજમેન્ટ તમારા જિંદગીમાં શું ફેરફાર લાવી શકે છે એની તમને ખ્યાલ પડશે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે ટાઈમ મેનેજમેન્ટ તો કર્મચારી હોય કે પ્રમોટર હોય બેઉના માટે જરૂરી, પણ આ બંનેમાંથી ટાઈમ મેનેજમેન્ટ વધારે કોના માટે જરૂરી? ટાઈમ મેનેજમેન્ટ બંને માટે વધારે જરૂરી છે. કેમ, હું તમને કહું. જ્યારે તમે એક પ્રમોટર હો ત્યારે તમારું કામ શું છે? તમારું કામ કંપનીને ગ્રોથ આપવાનું છે, સ્ટ્રેટેજી બનાવવાનું છે, સ્ટ્રેટેજી યોગ્ય રીતે અમલીકરણ થાય છે કે નહીં એ જોવાનું છે. એટલે જ્યારે તમે એક પ્રમોટર તરીકે નક્કી કરો કે મારા ટાઈમનો મારે મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ ક્યાં કરવો. ઘણા પ્રમોટર મેં એવા જોયા છે કે જેમને માર્કેટિંગ બહુ ના ગમતું હોય કે એકાઉન્ટિંગ ના ગમતું હોય એટલે એ બીજા બધા કામ તરફ વળી જાય. પરંતુ જ્યારે તમે કોઈ બિઝનેસ સંભાળતા હો ત્યારે બે જ વસ્તુ તમારા માટે સૌથી વધુ મહત્ત્વની છે. એક, મારો બિઝનેસનો ગ્રોથ અને રેવન્યુ કેવી રીતે આવશે અને એના માટે મારે શું કરવું અને એના માટે મારે કયા પગલાં લેવા અને ક્યારે લેવા, કયા ટાઈમે લેવા. અને બીજું પીપલ મેનેજમેન્ટ, કે મારા માણસોને હું કેવી રીતે ડ્રાઈવ કરું, ઇન્સ્પાયર્ડ કરું અને મારા વિઝન જોડે એને કોરિલેટ કરું. એટલે જ્યારે પણ પ્રમોટર્સને ટાઈમ મેનેજમેન્ટની વાત આવે ત્યારે એમનો ટાઈમ મેનેજમેન્ટ બહુ જ મહત્ત્વનું છે. ઘણા પ્રમોટર્સ તમે જોશો તો 1-2 કલાકમાં જ એમનું રૂટીન કામ પતાવીને બાકીનો ટાઈમ લોકોને મળવા પાછળ, પીપલ ડેવલપમેન્ટ પાછળ, નવા કસ્ટમર્સ ઊભા કરવા પાછળ કે નવા વ્યક્તિઓને મળવા પાછળ કાઢતા હોય છે. આ પ્રમોટર્સને હું સ્માર્ટ પ્રમોટર્સ ગણી. જ્યારે ઘણા પ્રમોટર્સ તમે જોયા છે કે સવારથી સાંજ સુધી એક નાનામાં નાનો જેમ કર્મચારી કામ કરતો હોય એમ દિવસ રાત કામ કરશે. મિટિંગોના ઢગલે ઢગલા હશે, ફાઇલોને ઢગલે ઢગલા હશે, કાગળોના ઢગલે ઢગલા હશે, પરંતુ એમની પ્રોડક્ટિવિટી સામાન્ય જ હશે. એટલે જ્યારે તમે પ્રમોટર્સ હો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે મારા ટાઈમનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કયો ટાઈમ મારા માટે સૌથી વધુ શ્રેષ્ઠ છે કામ કરવા માટે, મારી શું પ્રાયોરિટી છે. એટલે પ્રમોટર્સ માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ મહત્ત્વનું છે. એ જ રીતે કર્મચારી માટે કે હું ઓફિસમાં આવ્યો અને સાંજે હું ઘરે જતો રહ્યો એટલે મારું કામ કંઈ ઘડિયાળના કાંટા જોવાનું નથી. મારું કામ એવું હોવું જોઈએ કે મારા કામનું મને વેલ્યુ મળે, કંપનીને વેલ્યુ મળે, મારા કામથી કંપનીને ફાયદો થાય, કંપનીને કોન્ટ્રીબ્યુશન થાય અને મને પણ એવું લાગે કે મેં જે કંઈ કામ કરું છું એમાં મારો પોતાનો પણ ગ્રોથ થઈ રહ્યો છે, મારો સેલ્ફ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે ક્રક્સ ઓફ ધ સ્ટોરી કે પ્રમોટર્સ હોય કે કર્મચારી હોય, ટાઈમનું મહત્ત્વ અનેરું છે. જે લોકો સમયને નથી ઓળખતા, સમય એમને ઓળખતો નથી. એટલે જ્યારે તમે ટાઈમ મેનેજમેન્ટની વાત કરો ત્યારે તમારે ચોક્કસ સમજવું કે દરેક ક્ષણ કિંમતી છે. અને એક વસ્તુ બહુ ક્લિયર છે કે એક વખતે ટાઈમ ગયા પછી ફરી પાછો નથી આવવાનો. એનો અર્થ એવો નથી કે તમારે એન્જોયમેન્ટ ન કરવું, એનો અર્થ એવો નથી કે તમારે રિલેક્સેશન ન કરવું, પરંતુ તમને ખ્યાલ હોવી જોઈએ કે કયા ટાઈમ મારા માટે સૌથી વધુ પ્રોડક્ટિવ છે, કયો ટાઈમ મારા માટે રિલેક્સેશન માટે છે, કયો ટાઈમ મારા માટે ગપ્પા મારવાનો છે. ગોસિપિંગ ઇઝ ઓલ્સો અ ગુડ થિંગ ફોર ઘણા લોકો સાયન્સમાં એવું કહે છે કે તમે કોઈ અનનેસેસરી ચર્ચા કરતા હો કે ગોસિપિંગ કરતા હો તો તમારા માઇન્ડને થોડું રિલેક્સેશન મળે છે. એટલે જીવનમાં બધું જ જરૂરી છે, પરંતુ તમને પોતાને એ ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ મારે ક્યારે કરવી, કઈ વસ્તુ ક્યારે કરવી એ એટલું મહત્ત્વનું છે કે તમને એનાથી સૌથી વધુ મેક્સિમમ પ્રોડક્ટિવિટી મળશે. પરંતુ જો તમે આ નહીં જાણો અને જેમ મેં તમને અગાઉ કહ્યું પ્રમાણે જો સમય જ તમને ડ્રાઈવ કરશે ને તો એન્ડ ઓફ ધ ડે તમને કંઈ કન્ટ્રીબ્યુશન નહીં મળે, તમારો ગ્રોથ નહીં થાય. એ તમે પ્રમોટર હો કે કર્મચારી હોય, પછી દિવસ આથમશે એટલે તમે ઘરે જતા રહેશો, ફરી પાછું એની જ ઘરમાળ ચાલુ રહેશે. પરંતુ જો તમને ટાઈમનું મહત્ત્વ જાણતા હશો તો તમારો ગ્રોથ થશે, તમારા કર્મચારીઓનો ગ્રોથ થશે, તમારી આસપાસ જેટલા બી એક્સટર્નલ માણસો છે, વેન્ડર્સ છે, સપ્લાયર્સ છે, બધાનો ગ્રોથ થશે. જો તમે ટાઈમનું વેલ્યુ જાણતા હશો કે મારી 5 મિનિટની કિંમત શું છે, મારી 5 મિનિટની કિંમત જો કોઈની લાઈફમાં વેલ્યુ એડિશન આપતી હોય તો મને પોતાને ખબર હોવી જોઈએ કે આ 5 મિનિટ મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે પ્રમોટર્સ હો કે કર્મચારી હોય, સામાન્ય વેપારી હો કે તમારે નાનકડી સ્ટ્રીટ શોપ હોય, બધા જ માટે ટાઈમ મેનેજમેન્ટનું મહત્ત્વ અનેરું છે. જી બિલકુલ ભાવેશભાઈ, પરંતુ દરેક વ્યક્તિ આ ટાઈમ મેનેજમેન્ટમાં નિપુણ હોય એવું તો શક્ય નથી. હવે ટાઈમ મેનેજમેન્ટ શીખવું હોય તો એ શીખવા માટે શું કરવું?
ટાઈમ મેનેજમેન્ટ શીખવા માટે હું તમને એક બહુ સરસ અને સરળ એક્ઝામ્પલ આપું છું કે જો તમે તમારી જાતે ઓર્ગનાઇઝ થાવ ને તો ટાઈમ મેનેજમેન્ટને શીખવું અને એનું ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ જ સરળ છે. અને બીજું, જો તમે સવારે વહેલા ઉઠવાની જો ટેવ પાડશો ને તો તમારા આખા દિવસનું પ્લાનિંગ બહુ જ સરળ થશે. ઘણા લોકો 8, 9, 10, 11 વાગે ઉઠે છે. હવે તમે જ્યારે દિવસની શરૂઆત જ 12 વાગે કરો કે 1 વાગે કરો તો તમે આખા દિવસનું પ્લાનિંગ કેવી રીતે કરી શકો? એટલે જે લોકો સવારે વહેલા ઉઠે છે, એક સર્વે બી હતો, સાયન્સ બી એવું કહે છે કે જે લોકો સવારે વહેલા ઉઠે છે એ લોકો એમનું પ્લાનિંગ, ટાઈમનું પ્લાનિંગ બહુ સરસ રીતે કરી શકે છે. એટલે જો તમને તમારી પ્રાયોરિટીઝ ખબર હોય કે ભાઈ મારે આજના દિવસમાં તો આટલું કરવું છે, તમે થિંગ્સ ટુ ડૂનું લિસ્ટ બનાવી શકો, તમે તમારી પ્રાયોરિટીઝ નક્કી કરી શકો, તમારે બીજાને બી શું કહેવાનું છે અથવા તો શું એમને લર્નિંગ આપવાનું છે કે શું કામ કરાવવાનું છે એ બી જો તમને ખબર હશે તો તમે સરસ રીતે તમારા ટાઈમનું મેનેજમેન્ટ કરી શકશો. પરંતુ ટાઈમ મેનેજમેન્ટનું મહત્ત્વ જેટલું તમે વધારે જાણશો એટલું જ તમારા માટે સારું રહેશે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે આ ટાઈમનો પ્રોડક્ટિવિટી સાથે કોઈ સંબંધ ખરો? ચોક્કસ. ટાઈમ અને પ્રોડક્ટિવિટી સિક્કાની બે બાજુ છે. જો મેં ઘણા અત્યારે પ્રોફેશનલ્સ જોયા છે કે ઘણા યંગસ્ટર્સ જોયા છે, મોબાઈલનો સ્ક્રીન ટાઈમ એમનો દિવસનો એક એવરેજ પ્રમાણે 3 થી 4 કલાક જેટલો હોય છે. હવે આ 3 થી 4 કલાકના સ્ક્રીન ટાઈમ પાછળ તમને શું મળે છે? તમને કંઈ લર્નિંગ મળે છે? કંઈ તમને નવું જાણવા મળે છે? કંઈક સારી ઇન્ફોર્મેશન મળે છે કે તમને જોય મળે છે? તમે હેપી રહો છો? એટલે તમારે આ બધું જાણવાની જરૂર છે. સ્ક્રીન ટાઈમ જે અત્યારે 3 થી 3.5 કલાકનો છે યંગસ્ટર્સ માટે, હવે આમાંથી હાર્ડલી 30 મિનિટ્સ એમના માટે યુઝફુલ હશે. હું એવું કહેતો જ નથી કે તમે સોશિયલ મીડિયા કે તમારા મોબાઈલનો ઉપયોગ ન કરો, તમે કરો, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે મારા માટે સૌથી વધારે મહત્ત્વનું શું છે. અત્યારે તો ટાઈમ એવો થઈ ગયો છે કે મોટાભાગના યંગસ્ટર્સ, ઇવન જે લોકોની એજ થોડી વધારે છે એ લોકો પણ મોટાભાગનો ટાઈમ એમનો રીલ્સ જોવામાં, મોટાભાગનો ટાઈમ એમના અલગ અલગ ઘટનાઓનેથી વાકેફ થવામાં, એમાં કશું ખોટું નથી, પરંતુ કેટલો ટાઈમ તમારે એની પાછળ રાખવો જોઈએ. ઘણા લોકોને તો મેં ગઈકાલે જ એક વ્યક્તિ વાત કરતો હતો કે હવે મારે મોબાઈલથી ડિટોક્સ થવાની જરૂર છે. પહેલાં લોકો શરીરને ડિટોક્સ કરવાની વાત કરતા હતા, અત્યારે મોબાઈલથી ડિટોક્સ થવાની જરૂર છે. કેમ? એ લોકોને એટલી બધી હેબિટ થઈ ગઈ છે, એટલું બધું એ લોકો અંદર એન્ગ્રોસ થઈ ગયા છે આ વસ્તુમાં, મોબાઈલની સ્ક્રીનની પાછળ, કે એમને પોતાને જ ખબર નથી કે હું શું કરી રહ્યો છું. એટલે જ્યારે તમે જાણતા હોય કે મારા ટાઈમનું મારે મહત્ત્વ કેવી રીતે ઓળખવું અને એ પ્રમાણે કેવી રીતે કામ કરવું, હું તમને એક સરસ વાત કરું કે ટાઈમથી પ્રોડક્ટિવિટી કેવી રીતે આવે. જો તમે 80-20નું પ્રિન્સિપલ જાણતા હો કે તમારા 20%ના તમારા એક્શન એવા હોવા જોઈએ જેથી તમને 80% પ્રોડક્ટિવિટી મળે, તો મારા એવા 20% એક્શન શું છે એ એક્શન્સ તમારે 12 વાગ્યા પહેલાં પૂરા કરી લેવા જોઈએ. જો તમે કરી શકો તો યુ આર અ સ્માર્ટ પર્સન. એ તમે પછી પ્રમોટર્સ હો કે કર્મચારી હો કે કોઈ પણ હોય, પરંતુ સમય તમને ડ્રાઈવ કરે, લોકો તમને ડ્રાઈવ કરે, તમે તમારી મિટિંગ્સનું આયોજન બીજું કોઈ કરે, તમને તમારી ઓપન ડોર પોલિસી હોય એટલે તમને કોઈ ડિસ્ટર્બ કરે, તમારા કામને હાઇજેક કરે, આ બધી વાતોથી તમારે થોડું અંતર રાખવું જોઈએ. નહીં તો જે લોકો સમયનું ધ્યાન રાખતા નથી, સમય એમનું પણ ધ્યાન રાખતો નથી. એટલે સમયને મહત્ત્વ આપો, સમયનું આયોજન કરો અને સમયમાંથી બેસ્ટ પ્રોડક્ટિવિટી કેવી રીતે મળે એનું તમે વિચારો અને એ પ્રમાણે અમલીકરણ કરો. જી બિલકુલ ભાવેશભાઈ, સાથે એ પણ જણાવો કે ટાઈમ મેનેજમેન્ટ અને મલ્ટીટાસ્કિંગ સાથે શું જોડાણ છે, શું સંબંધ છે? ઘણા લોકો મેં જોયા છે કે એક સાથે 10 વસ્તુ કરી શકે છે. હવે એનાથી આ મલ્ટીટાસ્કિંગ કહેવાય. જો તમે ફોરેનમાં ડેવલપ કન્ટ્રીઝમાં વાત કરશો, હું તમે યુરોપ કે યુકે કે યુએસમાં કેવું છે કે એક માણસ એક જ ટાઈમે એક જ કામ કરે, જ્યારે ઇન્ડિયામાં એક માણસ એક સાથે 3-4 કામ કરે છે. એટલે દરેકના પાસા, હકારાત્મક પાસા છે અને નકારાત્મક પાસા છે. જ્યારે તમે મલ્ટીટાસ્કિંગ કરો ત્યારે તમને ખબર હોવી જોઈએ, જે ઇન્ડિયામાં મસ્ત છે, જો તમે એક સાથે 2-3 કામ નહીં કરો તો તમે હરીફાઈમાંથી થોડા પાછળ થઈ જશો. એટલે જ્યારે મલ્ટીટાસ્કિંગ સિવાય આપણો કોઈ આરો નથી. જો તમને એ વસ્તુ ખબર હોય તો મલ્ટીટાસ્કિંગ કરતા વખતે તમને એટલું યાદ રાખવું જોઈએ કે કઈ વસ્તુમાં મારે ઊંડાણમાં જવાનું છે અને કઈ વસ્તુમાં નથી જવાનું, કઈ વસ્તુમાંથી મને સૌથી મેક્સિમમ રિટર્ન મળવાનું છે એમાં તમે ઊંડાણમાં જાઓ, કઈ વસ્તુ મારા માટે ખાલી ઇન્ફોર્મેશન માટે છે એને તમે જલ્દી પાસ ઓન કરો. એટલે મલ્ટીટાસ્કિંગ મહત્ત્વનું છે.
એમાંથી સારી પ્રોડક્ટિવિટી મળી શકે એવું છે, પરંતુ તમને ખબર હોવું જોઈએ કે કયા કામમાં મારો કેટલો ટાઈમ આપવો. જો તમે બધી જ વસ્તુમાં ઊંડાણમાં ઉતરશો તો તમે ક્યાં ના નહીં રહો, ટાઈમ તમને ખાઈ જશે. પણ તમે બધી વસ્તુમાં ખાલી સુપરફિશિયલ નોલેજ રાખશો તો પણ મહત્ત્વનું નથી, તો તમને પ્રોડક્ટિવિટી કોઈ દિવસ નહીં મળે. એટલે એઝ અ સ્માર્ટ પર્સન તરીકે તમને ખબર હોવી જોઈએ કે આ મારી જોડે 10 વસ્તુ ચાલે છે ને એમાંથી 2 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અગેઇન 80-20નો પ્રિન્સિપલ, તમારી જોડે 10 વસ્તુ આવતી હોય દિવસમાં, તો એવી 2 થી 3 વસ્તુ કઈ છે જે તમને મેક્સિમમ રિટર્ન આપે છે, તમે એની પાછળ પડી જાઓ, તમે થોડા એમાં ઊંડાણ જાઓ, એમાંથી બધું તમે સમજો અને તમને એમાંથી રિટર્ન ક્યાંથી મળે છે એના વિશે થોડું વધારે થિંકિંગ કરો અને એમાંથી મેક્સિમમ રિટર્ન મળો. એટલે પ્રોડક્ટિવિટી અને ટાઈમ બંને સિક્કાની બંને બાજુ છે. જે પ્રોડક્ટિવિટી જોડે એટલા માટે કનેક્ટેડ, સીધું કનેક્શન છે ટાઈમનું, કે પ્રોડક્ટિવિટી માટે તમારે કેટલો ટાઈમનો ભોગ આપો છો એ પ્રમાણે તમને રિટર્ન મળતું હોય છે. પરંતુ સ્માર્ટ પર્સન શું કરે છે, જ્યાંથી સૌથી વધારે મેક્સિમમ રિટર્ન મળતું હોય છે ત્યાં ટાઈમ વધારે આપે છે. એટલે ભલે તમે 10, 11, 15, 20 વસ્તુઓ કરતા હો દિવસની, પરંતુ 2 થી 3 વસ્તુમાં એટલા ઊંડા ઉતરો કે તમને ખબર હોવી જોઈએ કે આ 2 થી 3 વસ્તુ તમને મેક્સિમમ રિટર્ન આપશે. એટલે ટાઈમ મેનેજમેન્ટ બહુ અગત્યની વસ્તુ છે. ટાઈમમાંથી કેવી રીતે પ્રોડક્ટિવિટી એને અર્ન કરવી, કેવી રીતે મળવી, એ તમારી સ્માર્ટનેસ ઉપર આધાર રાખે છે. જી બિલકુલ ભાવેશભાઈ, પરંતુ આ જે ટાઈમ મેનેજમેન્ટ છે એનાથી લીડરશિપમાં શું ફરક પડે? એક વસ્તુ હું તમને ચોક્કસ કહીશ કે જે લોકો સારા લીડર હોય છે ને એમનું ટાઈમ મેનેજમેન્ટ એક્સલન્સ હોય છે. 100માંથી 9 માણસો એવા સારા જે શ્રેષ્ઠ હશે ને, એ 9 માણસોનું ટાઈમ મેનેજમેન્ટ બેસ્ટ હશે. એ રતન ટાટા હોય કે ધીરુભાઈ અંબાણી હોય. જે લોકો ટાઈમનું મેનેજમેન્ટ સારી રીતે કરે છે એ લોકો એમના જીવનને સારી રીતે જીવે છે, સારી રીતે લોકો જીવન જીવે એનો પણ એ લોકો ધ્યાન રાખે છે. પરંતુ જ્યારે તમે સારી જિંદગી જીવવાનું જ્યારે તમે નક્કી કરો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે કયો ટાઈમ કોના માટે કેટલો ફાળવવો. તમને જો એ જ ખ્યાલ ના હોય કે મારો ટાઈમ હું ક્યાં ફાળવું, તો પછી તમે તમારું ટાઈમ મેનેજમેન્ટ તો વેસ્ટ કરો છો, પરંતુ લોકોનો ટાઈમ પણ તમે સાચવી નહીં શકો. ઘણી વખત તમે જોયું હશે કે કોઈ માણસને મળવા માટે કોઈ માણસને મળવા માટે કતાર લોકો બેઠા જ હોય છે. જ્યારે મેં એવા ઘણા માણસો જોયા છે કે એ લોકો ટાઈમ ટુ ટાઈમ લોકોને મળે છે, શોર્ટમાં મિટિંગ પતાવે છે, એમની પ્રોડક્ટિવિટી પર ફોકસ રાખે છે, દરેક મિટિંગમાંથી શું લેવું છે એમને આગોતરી જાણવા છે, અને દરેક જેટલા લોકો એમને મળવા આવી રહ્યા છે બધાને સરખો ન્યાય આપે છે. હું કેડિલા ફાર્માના ચેરમેન ઇન્દ્રવદન મોદી, જે અત્યારે સ્વર્ગવાસ થઈ ગયો છે, એમનું પણ એક સરસ ઉદાહરણ આપું. એમની જોડે મેં 15 વર્ષ કામ કર્યું. એમના ટેબલ ઉપર કોઈ પણ સમયે એક પણ પેપર ના હોય, કારણ કે એ એવું માનતા હતા કે જો હું કોઈ પણ પેપર મારા ટેબલ ઉપર મૂકી રાખીશ તો અલ્ટિમેટલી ઓર્ગેનાઇઝેશનની સ્પીડ પર મોટું અસર થશે. એટલે જ્યારે તમે લીડરશિપ પોઝિશન પર હો ત્યારે તમારે ક્વિક ડિસિઝન લેવું પડે, અને ક્વિક ડિસિઝન તમારે કયા ટાઈમે લેવું જોઈએ એ તમને ખબર હોવી જોઈએ. હવે જ્યારે ક્વિક ડિસિઝનની વાત આવે, જો તમે એને સારા ટાઈમે, અથવા તો તમને ખબર હોવી જોઈએ કે આ ટાઈમ મારા માટે અગત્યનો છે આ ડિસિઝન લેવા માટે, જો તમને આની જાણકારી નહીં હોય તો એ ડિસિઝનની પણ કોઈ વેલ્યુ નહીં રહે. જી બિલકુલ ભાવેશભાઈ, જો કોઈ વ્યક્તિ 24 કલાક ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરે તો એ માનસિક રીતે થાકી ન જાય? આ જે ટાઈમ મેનેજમેન્ટ છે એમાંથી મી ટાઈમ એટલે કે પોતાના માટેનો ટાઈમનું મહત્વ કેટલું? હું ટાઈમ મેનેજમેન્ટ અને હાર્ડવર્ક વિશે કોઈ કનેક્શનમાં માનતો જ નથી. ટાઈમ મેનેજમેન્ટનો શું છે કે હું એવું નથી કહેતો કે તમે 10 કલાક કામ કરો. હું એવું કહું છું કે તમે 2 જ કલાક કામ કરો દિવસમાં, કે 3 કલાક જ કામ કરો અને 5 કલાક તમે ફ્રી રહો. પરંતુ જે તમે 2 થી 3 કલાકનું કામ કરો છો એમાંથી હાઈએસ્ટ રિટર્ન તમને કેવી રીતે મળે એના પર તમે ફોકસ રાખો. સપોઝ તમે એક કર્મચારી છો તો 3 થી 4 કલાકમાં મારું સેલ્ફ ડેવલપમેન્ટ કેવી રીતે થશે, મારું સારું કોન્ટ્રીબ્યુશન હું કેવી રીતે આપી શકીશ, હું સૌથી શ્રેષ્ઠ કામ કેવી રીતે કરી શકીશ, અને બાકીનું કામ તમે ફ્રી રહો, તમે નેટવર્કિંગ ઊભું કરો, તમે તમારું સેલ્ફ ડેવલપમેન્ટ કરો, લોકો જોડે સંપર્ક બનાવો, લોકો જોડે તમે ઇન્ટરેક્શન કરો, ડિબેટ કરો, ડિસ્કશન કરો, મોબાઈલ જુઓ, સ્ક્રીન ટાઈમ પર થોડો ધ્યાન આપો. એટલે ટાઈમ મેનેજમેન્ટ અને હાર્ડવર્ક એ બંને અલગ અલગ વસ્તુ છે. ટાઈમ મેનેજમેન્ટ અને સ્માર્ટ વર્ક એ બંને એકબીજા જોડે કનેક્ટેડ છે. એટલે જ્યારે તમે સ્માર્ટ વર્ક કરો, સારા ટાઈમ પર કરો, ઓછા ટાઈમ પર કરો, ત્યારે સમજવું કે તમે એક સારા વ્યક્તિ છો અને તમને ખબર છે કે તમે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરી રહ્યા છો.
જી બિલકુલ ભાવેશભાઈ, ઘણી વખત કેવું હોય કે આપણે બીજાને મદદ કરવાની અને મતલબ બીજાને મદદ કરવાની ઘણી બધી આદતો હોય છે કે કોઈને આપણે મોઢા પર ના પાડી શકીએ. હવે આ જે આદતો છે એ આપણા ટાઈમ મેનેજમેન્ટ પર કેવી અસર પાડે? ભારતીય કર્મચારી કે પ્રમોટર્સ અથવા તો ભારતીય હ્યુમન બિંગની આ એક બહુ મોટી ફરિયાદ છે કે આપણે ના નથી કહી શકતા કોઈને. એટલે તમારે ના કહેતા શીખવું પડશે. કેમ શીખવું પડશે? કોઈક વખત તમને એવું લાગે કે આ કામમાં મારાથી નહીં થાય અને જો હું આ કામ હાથમાં લઈશ ને તો મારા ટાઈમનો વ્યય થશે અને સામેવાળો પણ એવું માનશે કે મેં ખોટા માણસને કામ આપ્યું. એટલે જો તમને ખબર હોય કે કઈ વસ્તુમાં ના પાડવાની છે તો તમે બહુ સ્માર્ટ વ્યક્તિ છો. પરંતુ કોઈ પણ કામ હોય તમને એવું લાગે કે ના હું કરી જ દઈશ અને તમે સામેવાળા માણસને ખરાબ લાગશે ને હું એમાં ના પાડીશ તો ખરાબ લાગશે, આવી જો ભાવનાથી તમે કામ લઈ લેતા હશો ને તો એ બહુ લાંબો નહીં ચાલે. એનાથી સ્ટ્રેસ ઊભો થશે, સામેવાળો માણસને બી સ્ટ્રેસ ઊભો થશે, તમને બી ઊભો થશે. એના કરતાં બહુ ક્લિયર લેવું લાઈફમાં કે આ વસ્તુ હું કરી શકીશ, આ વસ્તુ નહીં કરી શકીશ. આનો અર્થ એવો નથી કે તમે બાઉન્ડ્રીલેસ કામ નહીં કરો, આનો અર્થ એવો નથી કે તમે આઉટસ્ટેન્ડિંગ કામ નહીં કરો, પરંતુ જે વસ્તુ તમારા સ્કોપમાં જ નથી, જે વસ્તુ તમારી જોડે દૂર કંઈ કનેક્શન જ નથી, એ વસ્તુઓને તમે સીધી ના પાડી દો. એ તમને લાંબા ગાળે ફાયદાકારક રહેશે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે આ જે ટાઈમ મેનેજમેન્ટ છે એ માત્ર ઓફિસ કે બિઝનેસ માટે જ કામનો કે પછી પરિવાર છે કે અંગત જીવન છે કે સ્વાસ્થ્ય છે એના માટે પણ ટાઈમ ફાળવવો એ પણ એનો એક ટાઈમ મેનેજમેન્ટનો ભાગ છે? ચોક્કસ. અત્યારે જ્યારે આપણે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી રહ્યા છીએ એટલે હું ઓવરઓલ વાત કરું છું કે મારું એક પર્સનાલિટી છે, મારે પર્સનાલિટીને ગ્રૂમ કરવાની છે, મારે મારું હેલ્થનું ધ્યાન રાખવાનું છે, મારે મારા પરિવારનું ધ્યાન રાખવાનું છે, મારી કંપનીનું ધ્યાન રાખવાનું છે, મારે મારા સેલ્ફ ડેવલપમેન્ટ પર ધ્યાન રાખવાનું છે. એટલે જ્યારે પણ તમે ટાઈમ મેનેજમેન્ટની વાત કરો ત્યારે તમને ખબર હોવું જોઈએ કે કેટલો ટાઈમ મારે કોના પાછળ ખર્ચવો. આપણું ફેમિલી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, આપણી હેલ્થ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને આપણું કામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ 3 વસ્તુ પર જો તમે મેક્સિમમ ટાઈમ ફાળવશો તો તમારું જીવન આનંદભર રહેશે, તમારી હેલ્થ સારી રહેશે, તમારું વર્ક લાઈફ બેલેન્સ સારું રહેશે અને તમે તમારી લાઈફને એન્જોય કરી શકશો. જી બિલકુલ ભાવેશભાઈ, આપણે ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે કોઈ પ્લાન કર્યું હોય કે મારે આખા દિવસમાં આ કરવું છે કે આખા અઠવાડિયાનું પ્લાન કર્યું હોય કે આ કરવાનું છે કામ, પરંતુ કોઈ અણધાર્યું એવું કંઈક કામ આવી જાય ને બધો જ આપણો પ્લાન ખોરવાઈ જાય, તો એવા સમયે ક્રાઇસિસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? હું તમને એવું કહું કે તમે એ રીતે પ્લાન કરો કે ક્રાઇસિસ આવે જ નહીં, અને આવે તો તમે ફ્રી જ હોય ક્રાઇસિસને હેન્ડલ કરવા માટે. એટલે જ્યારે પણ ટાઈમ મેનેજમેન્ટની વાત આવે ત્યારે હું ચોક્કસ કહું છું કે ટાઈમ મેનેજમેન્ટ અને હાર્ડવર્ક વચ્ચે કોઈ કનેક્શન નથી. જ્યારે તમે સ્માર્ટ વર્ક કરો ત્યારે તમારું કામ 2 થી 3 કલાકમાં પૂરું થઈ શકશે. પરંતુ જો તમને મેનેજ ટાઈમ કરતાં નહીં આવડે, તમે જે કામ જે 20 મિનિટમાં પૂરું થવાનું હોય એની પાછળ તમે 2 કલાક ફાળવશો તો તમારી સાંજ ક્યારે પડી જશે એનું પણ તમને ખ્યાલ નહીં રહે. એટલે જ્યારે તમે ટાઈમ મેનેજમેન્ટની વાત કરો છો ત્યારે કઈ વસ્તુ તમને સારી પ્રોડક્ટિવિટી આપે છે, તમારું ટાઈમનું મહત્ત્વ શું છે, તમે કોની જોડે ટાઈમ પસાર કરો છો, કોની જોડે તમારે કેટલો ટાઈમ પસાર કરવો જોઈએ, આ બધી જ વસ્તુનું જો તમને જ્ઞાન હશે, અવેરનેસ હશે તો તમારી લાઈફ સરળ હશે, આનંદમય હશે, મધુર હશે અને તમે એન્જોય કરી શકશો. ઘણા માણસો મેં જોયા છે કે એ આખો દિવસ સ્ટ્રેસમાં જ રહેતા હોય છે. કેમ? એમને હંમેશા ટાઈમ ઓછો પડતો હોય છે. કંઈ પણ વસ્તુ કરે ને તેમને લાગે કે મારી જોડે ટાઈમ જ નથી, અથવા તો મારી જોડે સમય જ નથી, અને આખી દુનિયાને બોલતા જ હોય છે કે મારી જોડે ટાઈમ નથી. પરંતુ કેમ આવું થાય છે? એ લોકો પોતે ઓર્ગેનાઇઝ નથી, એ લોકોને ખબર નથી કે મારે ટાઈમનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એ લોકોને એમની પ્રાયોરિટીઝ ખબર નથી, એમને 80-20 પ્રિન્સિપલ વિશે ખબર નથી. એટલે એક સારા હ્યુમન બિંગ બનવા માટે ન જોઈતો સ્ટ્રેસ ઊભો ના થાય એ જોવા માટે તમારી જાતનું તમારે મેનેજમેન્ટ કરવું પડે, અને એમાં ટાઈમ મેનેજમેન્ટ મહત્ત્વનું અંગ છે. દરેક વ્યક્તિએ ટાઈમ મેનેજમેન્ટનું મહત્ત્વ એ રીતે આંકવું જોઈએ કે આજે નહીં તો કાલે જો હું સારું ટાઈમ મેનેજમેન્ટ કરીશ તો મારો વિકાસ થશે જ. જી બિલકુલ ભાવેશભાઈ, હવે ટાઈમ મેનેજમેન્ટ માટે આજે મેનેજમેન્ટ ગુરુની અમારા દર્શક મિત્રો માટે ટિપ્સ શું, ગુરુ મંત્ર શું? શ્યોર, હું તમને આજે 4 ટિપ્સ આપું છું. તમારે લાઈફમાં 80-20નો પ્રિન્સિપલ તમે અપનાવી જ લો. તમને ખબર હોવી જોઈએ કે હું ખાલી 20% વસ્તુઓ કરીશ જે મને 80% રિઝલ્ટ આપશે. એક. બીજું, તમારે સમયનું મેનેજમેન્ટ કરવાનું છે, સમય તમારું મેનેજમેન્ટ નહીં કરે. ત્રીજું,
તમારી પ્રાયોરિટીઝ તમારે નક્કી કરવાની છે, તમારી પ્રાયોરિટીઝ બીજા કોઈ નક્કી નહીં કરે. અને ચોથું, હંમેશા તમારા ટાઈમનું એવું યુટિલાઇઝેશન કરો કે તમે જિંદગીના અડધો સમય તમે ફ્રી રહો. ફ્રી કોના માટે રહો? તમારા પોતાના માટે. થેન્ક યુ સો મચ. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આજની ચર્ચા પરથી સમજાય છે કે સમય એ એકમાત્ર એવી સંપત્તિ છે જે એકવાર ખર્ચાઈ ગયા પછી દુનિયાની કોઈ પણ તાકાત તેને પાછી નથી લાવી શકતી. ટાઈમ મેનેજમેન્ટ એટલે કંઈ રોબોટ નથી બની જવાનું, પણ આપણી પાસે જે સમય છે તેને સન્માનની સાથે સ્માર્ટનેસ આપવાનો છે. જો તમે સમયની કદર કરશો તો સમય તમારી કદર આખી દુનિયા પાસે કરાવશે. તો ચાલો આજથી ઘડિયાળના ગુલામ બનવાને બદલે સમયના સારા માલિક બનીએ, પ્લાનિંગ કરીએ અને જીવનને વ્યવસ્થિત બનાવીએ. કહેવાય છે ને કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે બિઝનેસના આજના એપિસોડમાં જે માર્ગદર્શન આપ્યું તે આશા છે કે ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી જરૂર સાબિત થશે. તો તમે પણ હવે તમારા ટાઈમનું કરો સ્માર્ટ મેનેજમેન્ટ. અને હું અહીં લઉં છું વિરામ, પણ આવતા શુક્રવારે 5:30 વાગ્યે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.